આજે તે રીંગણાનું શાક એકનું એક બનાવ્યું, રોજ એક જ તે બનાવે છો. મારે નથી જમવું આજે. પણ તમને પૂછીને તો મેં બનાવ્યું હતું, તો હવે શું કામ ને ના પાડો છો? મમ્મી તમે આને સમજાવતા કેમ નથી કે જે બન્યું હોય એ જમી લે? મમ્મી તમે કેમ મનીષાને નથી સમજાવતા કે મારી પસંદનું જમવાનું બનાવે બધું? મમ્મી કંઈક બોલશો કે ચૂપ જ રહો? હંમેશા ચૂપ જ રહેજો. અરે પણ પપ્પા તમે આવું હું કામ કરી શકો? અરે પણ મને કેવું તો હતું. અરે ના ના, એને પૈસા પાછા આપી દો તમે. અરે આ મમ્મી પપ્પાએ દુકાન વેચી દીધી આપણી પોતાની. હવે મારે શું કરવાનું? આપણે ભાડે ચડાવી હતી માંડ માંડ. અરે મમ્મી કઈ કહો કે નહીં? મમ્મી કાંઈ બોલતા જ નથી. મમ્મી કાંઈક બોલો એમ કહું છું હું તમને. કાંઈ નહીં બોલે. મમ્મી આજે ભાવિને એના ફ્રેન્ડને લઈને ડિનર કરવા આવે છે, તો એને તમે ના પાડી દો ને. આજે મારે ઘણા બધા કામ છે, મારે નહીં પહોંચાય. હું શું કહું એને? શું બોલું છું? તમે એના મમ્મી છો તો તમે એને કઈ કહી ન શકો? મમ્મી તમે કોઈને કઈ કહેતા કેમ નથી? મમ્મી હું જાઉં છું મારા પિયર. એક તો તમે તમારા છોકરાને કઈ કહેતા નથી અને ઈ મારું કઈ સાંભળતા નથી. આ ઘરમાં રહીને તમારો મગજ ખરાબ થઈ ગયો છે. મમ્મી મારે નથી રહેવું આ ઘરમાં, કેમ કે તમે મારું કાંઈ સાંભળતા નથી. તમે ખાલી તમારી વહુનું ને પપ્પાનું બેનું જ સાંભળો છો. એટલે તમે એક કામ કરો, તમે એની યાદ રહ્યો. મારું જ કાંઈ કામ જ નથી તો હું શું કરું અહીંયા રહીને? આ તમારા મમ્મી મારું નથી સાંભળતા. તો હું કાંઈ મારું સાંભળે છે? તારા તો સાસુ થાય છે, મારા તો મમ્મી થાય છે, તોય નથી સાંભળતા. હા તો ઈ જ કહું છું ને, મારા સાસુ થાય છે ને તમારા મમ્મી થાય છે, તો ઈ મારું શું કામ ને સાંભળે? ઈ તમારું ને પપ્પાનું જ સાંભળે ને. અરે કાંઈ નથી સાંભળતા મારું. હવે લગ્ન પહેલા તો કોને ખબર, એકાદ બે વાર કદાચ સાંભળતા હોય તો. મારા લગ્ન થઈ ગયા એ પછી તો કાંઈ સાંભળતા જ નથી. એ પછી તો તારું એકનું જ તે પપ્પાનું બેનું જ સાંભળે છે. ચૂપ કરો બે. કોઈ મારું સાંભળે છે કે હું તમારું સાંભળું? તારા પપ્પાને કાંઈક કહું તો ઈ એમ કે છોકરાનું ને વહુનું જ સાંભળેશ, મારું ક્યાં સાંભળેશ? વહુની હારે વાત કરું તો વહુ એમ કે તમે મારું કાંઈ સાંભળતા નથી, તમે તો તમારા દીકરાનું ને પતિનું જ સાંભળો છો. અને દીકરાને કાંઈક કહું તો ઈ એમ કે તમે તો વહુનું ને તમારા પતિનું જ સાંભળો છો. હવે તમે જ તે કહો કે કોનું સાંભળવું ને કોનું ન સાંભળવું. એટલે તમારે જે કરવું હોય એ કરો. તમને સમજાવવાથી કોઈ ફાયદો નથી. અને એટલે જ મેં નક્કી કરી લીધું છે કે હવે કોઈની વાતમાં હું કાંઈ બોલીશ નહીં. માં છું ને એટલે ખાલી મારે બધાનું સાંભળવાનું જ છે, બોલવાનો હક તો છે જ નહીં મારે. નમસ્તે મિત્રો. અમુક વાર અમુક સમયે આપણે ઘરમાં વડીલોને કે પછી આપણા સગા સંબંધીઓને એવું કહી દેતા હોઈએ, અથવા તો એવી ગેરસમજ આપણને થતી હોય છે કે એ આપણું સાંભળતા નથી, કાં તો એ આપણું સાંભળતા નથી. બેમાંથી એક થતું હોય છે. તો એ વખતે આપણે સમજીને જો વ્યવસ્થિત સંબંધ સુધારી દઈએ અને ફરીવાર આપણે એકબીજાને સમજવા લાગીએ તો આગળ આ વાત વધે નહીં. અને જો આપણે એ સંબંધ સુધારીએ નહીં અને એ ગેરસમજ ચાલતી જ રહે તો એ ગેરસમજ મોટી બનતી જાય અને આગળથી ક્યારેય ભવિષ્યમાં આ સંબંધ ટકે જ નહીં અને તૂટી જ જાય. એટલે હંમેશા યાદ રાખવું કે ગેરસમજ ન થવી જોઈએ અને હસીથી ખુશીથી સંબંધ ટકાવી રાખવો જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.